સૌરાષ્ટ્રની આ રસકસથી ભરેલી ધરતી એટલે શૂરવીરો, સંતો અને સતીઓની ભૂમિ. આ એ મરદ કસુંબલધરા છે, જ્યાં ડગલેને પગલે ઇતિહાસ દરબાયેલો પડ્યો છે. આ ધરતીમાં એવા નરબંકાઓ પાક્યા છે કે જેમના માથા રણમેદાનમાં કપાઈ ગયા હોય, છતાંય એમના ધડ દુશ્મનો સામે તલવાર લઈને લડતા રહ્યા હોય. ધરતી અને આભના કડા ભેગા કરી શકે એવા પહાડ જેવા પુરુષો આ માટીમાં જન્મ્યા છે. પણ આજે મારે જેની વાત કરવી છે એ કોઈ સામાન્ય લડવૈયાની વાત નથી, પણ સૌરાષ્ટ્રના ઇતિહાસના એક ઝળહળતા સિતારા સમાન બહારવટિયા જોગીદાસ ખુમાણની વાત કરવી છે. જૂના જમાનામાં લોકો બહારવટિયા શબ્દ સાંભળે એટલે એમને લૂંટારા કે ડાકો જ યાદ આવતા. પણ ઝવેરચંદ મેઘાણીએ જ્યારે આ બહારવટિયાઓના જીવંત ચરિત્રો આલેખ્યા અને એમાં જ્યારે પ્રાણ પૂર્યા, ત્યારે આખી દુનિયાને ખબર પડી કે સૌરાષ્ટ્રના બહારવટિયા તો ખાનદાનીના નમૂના હતા. એ કોઈ લૂંટારા નહોતા, પણ અન્યાય સામે લડનારા મરદ હતા. એ લોકો ગરીબોનું લૂઈ ચૂસીને તિજોરીઓ ભરનારા શેઠિયાઓને અને રાજાઓને લૂંટતા અને એ ધન ગરીબોના પેટ ભરવા માટે વહેંચી દેતા. જોગીદાસ ખુમાણ જેવા બહારવટિયાઓ તો પોતાના હક અને ન્યાય માટે હથિયાર ઉપાડતા. એમની દુશ્મનાવટમાં પણ એક અનોખી ખાનદાની હતી અને એમના વેરની પાછળ પણ એક સંસ્કારિતા હતી. આ જોગીદાસ ખુમાણનો ઇતિહાસ એટલે મર્દાનગી અને માણસાઈનો અદ્ભુત સંગમ. વાતની શરૂઆત સાવરકુંડલાથી થાય છે. જોગીદાસ ખુમાણના પિતા એટલે હાદા ખુમાણ. આ દેરાસદાર માણસ જેની પાસે 84 ગામડા હતા. પણ સમયનું ચક્ર ફર્યું અને ભાવનગરના મહારાજાએ આ 84 ગામડા છીનવી લીધા. પોતાના પૂર્વજોની ધરતી, પોતાનું વતન અને પોતાનો ન્યાય પાછો મેળવવા માટે હાદા ખુમાણ બહારવટે ચડ્યા. એમની સાથે એમના 2 દીકરાઓ, મોટો જોગીદાસ અને નાનો ભાણ ખુમાણ પણ જોડાયા. બાપ અને 2 દીકરાઓએ મળીને ભાવનગર રાજ્ય સામે જંગ છેડ્યો. એ વખતે ભાવનગરની ગાદી સિહોરમાં હતી. આ ખુમાણોએ એક પછી એક ગામડા ધમરોડવા માંડ્યા અને ભાવનગરના સૈન્યને હંફાવવા માંડ્યા. યુદ્ધના મેદાનમાં એકવાર એવો વળાંક આવ્યો કે જોગીદાસ અને ભાણ પોતાના પિતા હાદા ખુમાણથી અલગ પડી ગયા. હાદા ખુમાણ એકલા હતા અને સામે ભાવનગરની 500 ગોરખાઓની પલટણ આવી ચડી. 70 વર્ષની પાકી ઉંમર હોવા છતાં આ ડોસો સિંહની જેમ લડ્યો, પણ અંતે રણમેદાનમાં એ વીરગતિરે પામ્યા. જ્યારે જોગીદાસને સમાચાર મળ્યા કે એમના પિતા શહીદ થયા છે, ત્યારે આ મરદની આંખમાંથી એક આંસુ પણ ન પડ્યું. એણે ગર્વ સાથે કીધું કે મારો બાપ ન્યાય માટે લડતા લડતા મર્યો છે. એની પાછળ રડવાનું ન હોય, એનો શોક ન મનાવવાનો હોય, એની પાછળ તો શૂરવીરતાના ગીતો ગાવાના હોય. કહેવાય છે કે પિતાના અવસાન પછી જોગીદાસે તલવારથી રાસ રમ્યો હતો. આ હતી એની મર્દાનગી. પિતાના ગયા પછી જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણે જાણે માઝા મૂકી. એક પછી એક ગામડામાં એમની આણ વર્તાવવા માંડી. પણ હાદા ખુમાણના મૃત્યુ પછી એક સામાજિક વિધિ બાકી રહી ગઈ હતી, જેને આપણે હરવણું કહીએ છીએ. જોગીદાસ બહારવટે હતા એટલે એમનાથી ખુલ્લેઆમ નદી કિનારે જઈને વિધિ થઈ શકે તેમ નહોતી, કારણ કે ભાવનગરની પલટણ પાછળ જ હતી. જ્યારે ભાવનગર મહારાજ વજયસિંહજીને આ વાતની ખબર પડી કે જોગીદાસ એના બાપનું હરવણું કરી શક્યા નથી, ત્યારે મહારાજાની ખાનદાની જાગી. દુશ્મન હોવા છતાં મહારાજા વજયસિંહજી પોતે નદીના કિનારે ગયા, માથાનું મુંડન કરાવ્યું અને એક પુત્રની જેમ હાદા ખુમાણનું હરવણું કરાવ્યું. જ્યારે જોગીદાસે આ જોયું ત્યારે એ સ્તબ્ધ થઈ ગયા. એણે વિચાર્યું કે ધન્ય છે આ દુશ્મનને, જે મારા પિતાના મોક્ષ માટે પોતે વિધિ કરવા બેઠો છે. આટલી ઊંચી ખાનદાની જોઈને જોગીદાસના મનમાં મહારાજ પ્રત્યે માન વધી ગયું, પણ બહારવટું તો ચાલુ જ રહ્યું. ભાવનગર મહારાજને લાગ્યું કે જોગીદાસ તો જંગલોમાં ભટકે છે, પણ એની પત્ની અને બાળકોનું શું? એમનો તો કોઈ વાંક નથી. એટલે મહારાજે હુકમ કર્યો કે જોગીદાસના પત્ની અને બાળકોને સન્માન સાથે ભાવનગરના રાજમહેલમાં લઈ આવો. એમને કોઈ પણ તકલીફ ન પડવી જોઈએ. જોગીદાસની પત્ની અને એમના 2 સંતાનોને મહારાજે પોતાની દીકરી અને ભત્રીજાની જેમ સાચવ્યા. આ વાતની જ્યારે જોગીદાસને ખબર પડી ત્યારે એમને હાશકારો થયો કે એમના પરિવારને ભાવનગરના ઓથ નીચે કોઈ આંચ નહીં આવે. એક દિવસ રાજમહેલમાં રમત રમતા જોગીદાસના દીકરાએ મહારાજના કુંવરને લાફો મારી દીધો. કુંવર રડતો રડતો પિતા પાસે ગયો અને ફરિયાદ કરી કે જોગીદાસ કાકાના દીકરાએ મને માર્યો છે. મહારાજે હસીને જવાબ આપ્યો કે બેટા, જોગીદાસ તો અમને આખા રાજ્યને મારે છે, અમે કોને કહેવા જઈએ? મહારાજે પોતાના દીકરાને બદલે જોગીદાસના દીકરાને ખોળામાં બેસાડ્યો અને પૂછ્યું કે બેટા, તારા હાથમાં વાગ્યું તો નથી ને? પોતાના દુશ્મનના દીકરા પ્રત્યે આવો પ્રેમ જોઈને દરબારમાં બધાની આંખો ભરાઈ આવી. સમય વહેતો ગયો. એક દિવસ જોગીદાસ ખુમાણ પોતાના સાથીદારો સાથે ધોળા જંકશન પાસેથી પસાર થતા હતા. એ જ વખતે ભાવનગરના મહારાણી નાનીબા દળવાર રાંદલમાના દર્શને જઈ રહ્યા હતા. રસ્તામાં રાઘા ચાવડા નામના એક નાના લૂંટારાએ એમની વેલ રોકી.
રાઘાએ ઘરેણાની માંગણી કરી અને જોગીદાસનું નામ લીધું કે હું જોગીદાસનો માણસ છું. મહારાણી જાણતા હતા કે જોગીદાસ ક્યારેય કોઈ સ્ત્રી પર હાથ ન ઉઠાવે. બરાબર એ જ સમયે જોગીદાસ ત્યાં આવી પહોંચ્યા. રાઘા ચાવડાએ લાલચ આપી કે જોગીદાસ, આ તો મહારાણી છે, આજે મોકો છે, લૂંટી લઈએ. જોગીદાસ ગર્જના કરી ઉઠ્યા કે એલા રાઘા, આ મહારાણી તો મારી બહેન કહેવાય. આ વેલડા સામે જો નજર પણ કરી છે તો તારું માથું વાઢી નાખીશ. જોગીદાસે રાઘા ચાવડા અને એના માણસો સાથે યુદ્ધ કર્યું, એમને ભગાડી દીધા અને મહારાણીની રક્ષા કરી. મહારાણીએ જ્યારે પૂછ્યું કે હવે શું કરવું, તેણે જોગીદાસે કીધું કે બેન, તમે કહો ત્યાં સુધી હું તમને મૂકવા આવું. મહારાણીએ સિહોર જવાની ઈચ્છા વ્યક્ત કરી. જોગીદાસ દુશ્મનની હદમાં હોવા છતાં મહારાણીના વેલડાની આગળ ઘોડો ચલાવીને રક્ષા કરતા રહ્યા. રસ્તામાં કુંવર દાદભાઈએ જીદ કરી કે મારે જોગીદાસ કાકાના ઘોડા પર બેસવું છે. જોગીદાસે કુંવરને વહાલથી ઘોડે બેસાડ્યા. સિહોરનો પાદર આવ્યો ત્યારે મહારાણીને સલામત રીતે વળાવીને જોગીદાસ પાછા વળ્યા. મહારાણીએ આગ્રહ કર્યો કે ભાઈ, હવે રાજમાં આવી જા, આ વેર મૂકી દે. પણ જોગીદાસે કીધું કે બેન, રાજ તો હું મારા કાંડાના બળે પાછું લઈશ અથવા લડતા લડતા મરીશ. આવી રીતે ભીખમાં રાજ ન લઉં. ભાવનગર મહારાજ વજયસિંહજીને જ્યારે આ ખબર પડી ત્યારે એમણે જોગીદાસની ખાનદાનીના વખાણ કર્યા. જ્યારે જોગીદાસની દીકરી મોટી થઈ ત્યારે મહારાજાએ પોપે પિતાની ગરજ સારીને 1 લાખ રૂપિયાનો દાયજો આપીને દીકરીને પરણાવી. જોગીદાસના પત્નીએ ચિઠ્ઠી લખીને વિનંતી કરી કે હવે તમે હથિયાર હેઠા મૂકો. જે રાજા આપણી દીકરીને આટલું માન આપતો હોય એની સાથે વેર કેવું? પણ જોગીદાસ પોતાની પ્રતિજ્ઞામાં અટલ હતા. એક દિવસ જોગીદાસ ડુંગરાની ટોચ પર બેઠા હતા અને એમની આંખમાં આંસુ હતા. એમના ભાઈ ભાણે પૂછ્યું કે ભાઈ, શું તમે બહાર વટ્ટાથી થાકી ગયા? જોગીદાસે કીધું કે ના ભાઈ, હું થાક્યો નથી, પણ સમાચાર મળ્યા છે કે મહારાજાના કુંવર દાદભા જે મારા ખોળે બેસીને રમ્યા હતા એમનું અવસાન થયું છે. મારે એમના ખરખરે જવું છે. ભાણખુમાણે ચેતવ્યા કે ત્યાં જશો તો પકડાઈ જશો, પણ જોગીદાસ માન્યા નહીં. ફાળીઓ ઓઢીને મોઢું ઢાંકીને એ ભાવનગરના રાજદરબારમાં શોકસભામાં ગયા. મહારાજા બધાને સાંત્વના આપતા હતા. જ્યારે એ જોગીદાસ પાસે આવ્યા અને માથે હાથ મૂક્યો ત્યારે જોગીદાસ પોક મૂકીને રડી પડ્યા. મહારાજાએ એમના અવાજ પરથી અને શોક પરથી ઓળખી લીધા. સૈનિકોએ તલવાર કાઢી, પણ મહારાજે અટકાવ્યા કે ખબરદાર, આજે દુશ્મની કરવા નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે. મહારાજે એને સલામત રીતે ત્યાંથી જવા દીધો. બીજી એક ઘટના જોગીદાસની ચારિત્ર્ય શુદ્ધિની છે. જૂનાગઢના નવાબે જોગીદાસને મહેમાનગતિ માટે બોલાવ્યા. જોગીદાસ જ્યારે મહેલમાં ગયા ત્યારે ઝરૂખામાંથી સુંદર સ્ત્રીઓ એમને જોતી હતી, પણ જોગીદાસે પોતાની નજર કાયમ જમીન પર રાખી. એક માણસે ટોણો માર્યો કે બહાર તો જુઓ, કેવી સુંદર સ્ત્રી છે. જોગીદાસે ગુસ્સામાં આવીને કીધું કે પરસ્ત્રી તો મારી માતા અને બહેન સમાન છે. ભૂલથી પણ જો મારી નજર એમના પર પડી હોય તો મારી આંખોને સજા મળવી જોઈએ. એમ કહીને જોગીદાસે મરચાની ભૂકી મંગાવીને પોતાની આંખોમાં આંજી દીધી. આ જોઈને નવાબ પણ નમી ગયા કે આને બહારવટીયો નહીં પણ ફટીર કહેવાય. જોગીદાસની મર્દાનગીનો ડર એટલો હતો કે સ્ત્રીઓ નિર્ભય બનીને જંગલોમાં ફરતી. એકવાર એક રબારીની દીકરી ડુંગરામાં એકલી ગાયો ચરાવતી હતી. જોગીદાસે પૂછ્યું કે બેટા, તને આ અવાવરું જગ્યાએ ભીખ નથી લાગતી? દીકરીએ જવાબ આપ્યો કે બાપુ, જ્યાં સુધી જોગીદાસ ખુમારનું બહારવટું હાલે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમારી સામે મીટ માંડી શકે. આ સાંભળી જોગીદાસની છાતી ગચ ફૂલી ગઈ અને એમણે સૂર્યનારાયણની સાક્ષીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી આ હબરું કાયમ જાળવી રાખજે. ફિફાદના પાદરમાં એક દરગાહ હતી જ્યાં મુરાદશાહ નામના મુજાવર રહેતા. એમની પાસે એક પાળેલો મોરલો હતો જેનું નામ મોતી હતું. ભાવનગરના કેટલાક સિંધી સિપાહીઓએ શિકારના બહાને એ મોરલાને મારી નાખ્યો અને એનું માંસ રાંધીને ખાધું. મુજાવરે આજીજી કરી પણ સિપાહીઓ માન્યા નહીં. મુજાવરે પીરની દરગાહ પર હાથ પછાડીને શ્રાપ આપ્યો કે જે સિંધીના પેટમાં મોરલો ગયો છે એ જો જોગીદાસના ભાલે ન વિંધાય તો અલ્લાહ જૂઠો. બરાબર એ જ વખતે જોગીદાસ ત્યાં આવી ચડ્યા. સિંધીઓ ડરીને એક કૂવામાં છુપાઈ ગયા, પણ કહેવાય છે કે પીરનો કોપ ઉતર્યો અને એમની બંદૂકો જામ થઈ ગઈ. જોગીદાસે ભાલાના એક જ ઝાટકે એ તમામ અન્યાયી સિપાહીઓનો ખાત્મો બોલાવ્યો. એક બચી ગયેલા સિપાહીએ પગ પકડીને આખી વાત કરી. જોગીદાસે મુજાવર પાસે જઈને માફી માંગી અને મુજાવરે એમને આશીર્વાદ આપ્યા કે હવે તારું બહારવટ્ટું સફળ થશે. સાવરકુંડલાની નાવલી નદીના કાંઠે એકવાર એક યુવાન સ્ત્રી જોગીદાસના રૂપ અને વીરતા પર મોહી ગઈ. એણે જોગીદાસના ખોડાની લગામ પકડીને પ્રેમનો એકરાર કર્યો,
જોગીદાસે સમજાવ્યું કે હું તો બહારવટીયો છું, મારે મન બધી સ્ત્રીઓ બહેન સમાન છે. પણ સ્ત્રી ન માની અને એણે કીધું કે તમારી આ સુંદર દાઢી અને મૂછો મને આકર્ષે છે. આ સાંભળતા જોગીદાસે કમરમાંથી કટાર કાઢી અને પોતાની દાઢીનો ભાગ કાપી નાખ્યો, ચામડી છોલી નાખી અને પોતાનું મોઢું લોહી લોહાણ કરી નાખ્યું. એણે કીધું કે જો તને આ માંસના લોચા ગમતા હોય તો હવે જો. સ્ત્રી ધ્રુજી ઉઠી અને જોગીદાસના પગમાં પડી માફી માંગવા માંડી. એકવાર વિચપડી ગામ પાસે એક પટેલ ખેતરમાં હળ ચલાવતા હતા. જોગીદાસના એક સાથીદારે ભૂલથી પટેલ પર બરછી ચલાવી દીધી અને પટેલનું મૃત્યુ થયું. જોગીદાસને આ વાતનો ઊંડો આઘાત લાગ્યો. એ સાથીદારને પણ પસ્તાવો થયો. એણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે મને આ પાપ બદલ કમોત મળજો અને મરતી વખતે પાણી પણ ન મળજો. સમય જતાં એ સાથીદાર ખરેખર લૂંટારાઓના હાથે પકડાયો અને જ્યારે તરસથી તડપી રહ્યો હતો ત્યારે કોઈએ પાણી આપવા પ્રયાસ કર્યો, પણ માટલું ફૂટી ગયું અને એ પાણી વગર મર્યો. આ હતી એ સમયના માણસોની પાપ પ્રત્યેની સભાનતા. પણ જોગીદાસના જીવનનો સૌથી મોટો વળાંક નાંદીવેલાના ડુંગરામાં આવ્યો. ભાવનગરની સેનાથી બચવા માટે જોગીદાસે ઉતાવળમાં 300 જેટલી ગાયોને એક વાડામાં પૂરી દીધી હતી. યુદ્ધના હોબાળામાં અને ભાગદોડમાં એ વાત ભૂલાઈ ગઈ. 1 વર્ષ પછી જ્યારે એ જ ડુંગરામાં પાછા આવ્યા ત્યારે જોયું કે 300 ગાયોના હાડપિંજર ત્યાં પડ્યા હતા. ભૂખ અને તરસથી એ ગાયો તડફડીને મરી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને જોગીદાસ ભાંગી પડ્યા. એમણે કીધું કે આટલા મોટા પાપનો ભાર લઈને હું હવે જીવી નહીં શકું. હવે મારે હથિયાર હેઠા મૂકી દેવા છે. ભાણ ખુમાણે કીધું કે આપણે ભાવનગર જઈને સમાધાન કરીએ, પણ જોગીદાસે ના પાડી. એણે કીધું કે હું ભાવનગર સામે નહીં ઝૂકું, પણ હિમાલયમાં જઈને મારા હાડ ગાળીશ. જ્યારે મહારાજા વજયસિંહજીને ખબર પડી કે જોગીદાસ હિમાલય જાય છે ત્યારે એમની ઉદારતા ફરી જાગી. એમણે કીધું કે જો જોગીદાસ આમ જશે તો મારા રાજ પર કલંક લાગશે. મહારાજે માણસો મોકલીને જોગીદાસને અડધે રસ્તેથી પાછા બોલાવ્યા. ભાવનગરના રાજદરબારમાં બંને શત્રુઓ એકબીજાને મળ્યા. મહારાજે સન્માન સાથે જોગીદાસને ભેટી લીધા. મહારાજે કુંડલા સહિતના ગામો પાછા આપવાની વાત કરી, પણ જોગીદાસે નમ્રતાથી કીધું કે હવે મારે મોહ નથી. છતાં મહારાજે આગ્રહ કરીને આમરડી, બગોઈ અને જીરા જેવા ગામો જોગીદાસ અને એમના ભાઈઓને આપ્યા. મહારાજે તો ત્યાં સુધી કીધું કે જોગીદાસ, કદાચ ભવિષ્યમાં તમારા દીકરા તમને ન સાચવે તો તમે નિસંકોચ ભાવનગર આવતા રહેજો, હું બેઠો છું. જોગીદાસે હસીને જવાબ આપ્યો કે મને પૂરો વિશ્વાસ છે કે ભાવનગર મને ક્યારેય નિરાધાર નહીં છોડે. આમ વેરનો અંત આવ્યો અને પ્રેમનો ઉદય થયો. સામ સામે કસુંબા જવાયા. આ ઇતિહાસ જોઈને આપણને પ્રશ્ન થાય કે વજયસિંહજીને રંગ દેવો કે જોગીદાસ ખુમાણને? બંને પક્ષે ખાનદાનીના એવા શિખરો હતા કે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. જોગીદાસ ખુમાણ એ માત્ર બહારવટીયો નહોતો, પણ સૌરાષ્ટ્રની અસ્મિતા અને આબરૂનો રખેવાળ હતો. એના જેવા મરદ અને ખાનદાન પુરુષને આ ધરતી ક્યારેય નહીં ભૂલે. આ છે ખાનદાનીનો વારસો અને મર્દાનગીની અસલ ગાથા.